હવે વિવેક બિંદ્રાની પત્નીને મારપીટ કરવાના કેસમાં પોલીસ કેસ નોંધાયો છે અને તમને જાણીને નવાઈ લાગશે કે આ વિવેક બિંદ્રાની બીજી પત્ની છે અને હજુ તો 17 દિવસ પહેલા જ લગ્ન થયા છે। નમસ્કાર દર્શક મિત્રો, ઉત્તર પ્રદેશના નોઈડાના ઇન્ટરનેશનલ મોટિવેશનલ સ્પીકર અને બિઝનેસ કોચ વિવેક બિંદ્રાની મુશ્કેલીમાં વધારો થયો છે। છેલ્લા કેટલાક દિવસથી મોટિવેશનલ સ્પીકર સંદીપ મહેશ્વરી અને વિવેક બિંદ્રા વચ્ચે વિવાદ ચાલતો હતો। એમાં હવે વિવેક બિંદ્રાની પત્નીને મારપીટ કરવાના કેસમાં પોલીસ કેસ નોંધાયો છે અને તમને જાણીને નવાઈ લાગશે કે આ વિવેક બિંદ્રાની બીજી પત્ની છે અને હજુ તો 17 દિવસ પહેલા જ લગ્ન થયા છે અને 17 દિવસની અંદર જ વિવેક બિંદ્રાએ બીજી પત્નીને મારપીટ કરી છે એવી ફરિયાદ નોઈડાના પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે। એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, આખી દુનિયાને સલાહ આપતા અને મોટી મોટી કંપનીઓ ઊભી કરવા માટે લોકોને સમજાવતા વિવેક બિંદ્રા પોતાનું ઘર જ સંભાળી શક્યા નથી। હમણાં છેલ્લા કેટલાક દિવસથી મોટિવેશનલ સ્પીકર સંદીપ મહેશ્વરી અને વિવેક બિંદ્રા વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો। સંદીપ મહેશ્વરીનો એવો આક્ષેપ હતો કે વિવેક બિંદ્રા ખોટી રીતના લોકોને સલાહ આપે છે અને ખોટી રીતના રૂપિયા ઉઘરાવે છે। એવા બધા આક્ષેપો ઘણા સમયથી ચાલી રહ્યા છે અને એકબીજાની સામે વિડીયો વોર પણ ચાલી રહ્યું છે। હવે એવા સંજોગોની વચ્ચે નોઈડાના સેક્ટર 126માં વિવેક બિંદ્રાના શાળાએ એવી ફરિયાદ નોંધાવી છે કે મારા બનેવી વિવેક બિંદ્રા અને મારી બહેનના 6 ડિસેમ્બર 2023ના દિવસે લગ્ન થયા હતા। એટલે હજુ વિવેક બિંદ્રાના બીજા લગ્ન છે એ 17 દિવસ પહેલા થયા હતા અને વિવેક બિંદ્રા એટલે મારા બનેવીએ મારી બહેનને મારપીટ કરી છે, એના વાળ ખેંચીને મારી બહેનને મારી છે અને એનો કાન પણ ફાટી ગયો છે એવી ફરિયાદ વિવેક બિંદ્રાના શાળાએ પોલીસમાં કરી છે। ફરિયાદની અંદર એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે વિવેક બિંદ્રા અને તેની માતા વચ્ચે કોઈ બાબતે વિવાદ ચાલી રહ્યો હતો, બોલચાલ ચાલી રહી હતી। તે વખતે વિવેક બિંદ્રાની બીજી પત્ની યાનિકા વચ્ચે પડી હતી અને બંનેને સમાધાન કરવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ વિવેક બિંદ્રાએ ગુસ્સામાં આવીને યાનિકાને અલગ રૂમમાં લઈ ગયો હતો અને એને મારપીટ કરી એની સાથે અને એના શરીર પર અનેક નિશાનો પણ છે એવો ફરિયાદની અંદર આરોપ મૂકવામાં આવ્યો છે અને યાનિકાને અત્યારે હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવી છે। દર્શક મિત્રો, આ વિવેક બિંદ્રા છે એનો વિવાદો સાથે બહુ જૂનો નાતો છે। આ પહેલી વાર એવું નથી કે એની સામે આ બધા વિવાદ થયા હોય। આગળ એકવાર એક મહત્વનો વિવાદ થયેલો અને એમાં વિવેક બિંદ્રાએ માફી માંગવી પડેલી। તો વાત એમ બનેલી કે વિવેક બિંદ્રાએ એક વિડીયો બનાવેલો અને એ વિડીયોની અંદર એવું કહેતા બતાવવામાં આવ્યા હતા કે તમને બિલ્ડરો ઇટાલિયન સ્ટાઇલની ટાઇલ્સ બતાવશે પરંતુ તમારા ઘરની અંદર હલકી કક્ષાની મોરબીની ટાઇલ્સ નાખી દેશે। આને કારણે જબરજસ્ત મોટો વિવાદ ઊભો થયો હતો, કારણ કે મોરબીની ટાઇલ્સ જ્યારે આખી દુનિયાની અંદર પ્રખ્યાત છે ત્યારે મોરબીની ટાઇલ્સને હલકી કહેવાને કારણે ઉદ્યોગકારો ગુસ્સામાં આવી ગયા હતા અને એ પછી વિવેક બિંદ્રાએ માફી માંગવી પડી હતી અને એ વિડીયો એમને સોશિયલ મીડિયા પરથી ડિલીટ કરી દેવો પડ્યો હતો। આ એક નથી, એની વિવાદોની બહુ લાંબી યાદી છે। પશ્ચિમ બંગાળમાં પણ વિવાદ કરેલો, પંજાબમાં પણ વિવાદ કરેલો અને વિવાદ કરીને માફીઓ પણ માંગી લીધેલી હતી। હવે આ વિવેક બિંદ્રા અત્યારે 41 વર્ષના છે અને એમની જે પહેલી પત્ની હતી એ ગીતિકા સાબરવાલ હતી અને એની સામે પણ વિવાદ છે અને ગીતિકાએ કોર્ટમાં કેસ કરેલો છે છૂટાછેડા માટેનો અને ગીતિકાએ પોલીસ સ્ટેશનમાં એવી ફરિયાદ કરેલી કે મને વિવેક બિંદ્રાથી જીવનું જોખમ છે
દર્શક મિત્રો, આ વાત ઉપરથી એક એ વસ્તુ જાણવા મળે છે કે ભાઈ પીળું એટલું સોનું હોતું નથી અને જે વસ્તુ તમને બહુ ચમકદાર દેખાય એની પાછળ અંધારું પણ હોય છે. મોટિવેશનલ સ્પીકર વિવેક બિંદ્રાને એટલા બધા લોકો ફોલો કરે છે. એની કંપની છે બડા બિઝનેસ પ્રાઇવેટ લિમિટેડ અને 50 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરે છે. એટલે મોટિવેશનલ કરીને પોતે કરોડોપતિ બની ગયો અને લોકોને સલાહ આપી, પરંતુ જે પોતાનું ઘર છે એ વિવેક બિંદ્રા જાળવી નહીં શક્યા. એટલે તમે લોકોની વાત સાંભળો, તમને તમારી જિંદગીમાં કંઈ ફરક પડતો હોય તો કોઈ વાંધો નથી, પણ તમારી પોતાની વિવેક બુદ્ધિ પણ હોવી જોઈએ. બીજું કે આખી દુનિયાને મોટિવેશનલની સ્પીચ આપતા હોય, પરંતુ એવું બની શકે કે ભાઈ પોતાનું ઘર નહીં જાળવી શકે. આવા એ વિવેક બિંદ્રાના નહીં પણ બીજા અનેક મોટા મોટા માથાઓના પણ એવા કિસ્સા છે કે જેને લોકો પૂજે છે, પરંતુ એમની જે પર્સનલ લાઈફ હોય છે એ બહુ દુઃખી હોય છે. પર્સનલ લાઈફની અંદર એમને સારું નથી હોતું. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.